જય જગન્નાથ। ઘણાના મેસેજ અને ફોન આવે છે અને પૂછે છે કે આ કડદો શું છે। તો કડદા વિશેની વિગતવાર વાત કરવા વિડીયો બનાવું છું। કડદા પ્રથા માત્ર ને માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ છે, બીજા કોઈ યાર્ડમાં નથી। અને શું છે એની વિગતવાર વાત કરું તો માનો કે ખેડૂત કપાસ લઈને યાર્ડમાં આવ્યો, પણ એનો પાલ ભરેલો હોય, એટલે કે ગાસડીમાં ન હોય અને પાલ ભરેલો હોય, વાહનમાં છૂટો કપાસ ભરેલો હોય, તો હરાજીમાં એ ઊભો રહે અને હરાજીમાં એનો વારો આવે એટલે એના વેપારીઓ એના ભાવતાલ બીટ મુજબ નક્કી થાય। માનો કે આજના ભાવના લેવલે 1400માં કે 1450માં એ કપા હરાજીમાં વેચાણો, પછી જે વેપારીએ કપા લીધો હોય એ જે તે ખેડૂતને એમ કહે કે અહીંથી 5-7 કિલોમીટર કે 10 કિલોમીટર દૂર મારું જીન છે, વેબ્રિજ કાંટે કાંટો કરાવી લ્યો, ચિઠ્ઠી લઈ લ્યો અને મારા જીને આ કપાસ તમારે પુગાડવાનો છે। આ વેપારીઓની ને યાર્ડ સંચાલકોની મિલીભગત છે, નકર એ ન્યા જ ખાલી કરવાનો હોય, ત્યાંથી એ વેપારી એની રીતે લઈ જાય, પણ આ ખેડૂત ઉપર વધારાનો બોજ નાખે। એટલે ખેડૂત ભલો ભોળો બિચારો પોતાનું વાહન પોતાના ખર્ચે લઈ અને એ જે 5-8 કે 10 કિલોમીટર જીન હોય ત્યાં નાખવા જાય, વચ્ચે વેબ્રિજ કાંટોય કરતો જાય। ત્યાં પહોંચ્યા પછી આ કડદા પ્રથા ચાલુ થાય છે। ત્યાં પહોંચે ને જ્યારે ઉતારવાની શરૂઆત થાય ત્યારે એમ કહે કે તમારા કપામાં હવા છે, ભેજ છે, આ તમે અમારાથી છુપાવ્યું છે અને ફલાણું કર્યું ને ઢીકડું કર્યું ને આ કપા મારા ઢગલામાં નાખું તો મારો ઢગલો બગડી જાય ને ઓલું થાય ને ભલાણું થાય ને। હરાજીમાં લેતી વખતે એણે બધું ચેક કર્યું હોય, બીટ પ્રમાણે ભાવ આવેલો હોય, બધું થયું હોય, પણ જીનમાં પૂગ્યા પછી ખેડૂત ઉપર એની મનમાની ચાલુ કરે કે તમારા કપામાં હવા હોવાથી હવે મણે હું 70 રૂપિયા કે 100 રૂપિયા ઓછા આપે, તમારે નાખવો હોય તો નાખો। હવે ખેડૂત બિચારો ક્યાં જાય? હરાજીમાં વેચાઈ ગયો, વેબ્રિજ કરીને પૂગી ગયો, વાહન ભાડું ચડી ગયું, બધું થઈ ગયું, પછી શું કરવાનું? આ કડદા પ્રથા। અને ખેડૂત બિચારો પછી છેલ્લે હલવાય અને એ 60, 70 કે 100 રૂપિયા જેટલા મણે ઓછા કરે એટલા ઓછા કરીને બિચારો દઈ દે। આ કડદા પ્રથા વિરુદ્ધમાં ખેડૂતોએ આંદોલન કરી અને આવેદનપત્ર આપવા માટે આ બોટાદની જે ઘટનાક્રમ થયો એમાં આ વાત રાજુભાઈ કરપડાના કાને પૂગી, ખેડૂત નેતા છે, એ બોટાદમાં આવ્યા, ખેડૂતોને એકઠા કર્યા, તો હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા, બરાબર। પછી રાતે ત્યાં ભજન ધૂન મંડળી થઈ અને બીજે દિવસે એવું નક્કી થયું કે આપણે કિસાન મહાપંચાયત, ખેડૂત મહાપંચાયત બોલાવીએ અને બધાય નક્કી કરીએ કે આનું શું કરવું, પછી આપણે યાર્ડ કમિટીને આનું આવેદનપત્ર આપીએ, બસ આટલી જ વાત હતી અને આ આખો ઘટનાક્રમ થઈ ગયો। જય શ્રી રામ।